સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં ઢોર પકડ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ઢોર માલિકોને ઢોર શહેર બહાર લઈ જવા ચેતવણી આપવામાં આવી છે। ઢોર માલિકોને લાયસન્સ કાઢવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે ત્યારે ઘાસચારો વિતરણ કરતા લોકો સામે પણ પગલાં લેવામાં આવ્યા ત્યારે મુખ્ય સપ્લાયર પાસેથી ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો। મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની એક રેગ્યુલર પ્રક્રિયામાં કામગીરી થતી હોય છે, જેમાં 3 શિફ્ટમાં 4 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે। છેલ્લા 1 વર્ષમાં જોઈએ તો 4000 ઉપરાંતના ઢોર રોડ ઉપરથી પકડવામાં આવેલા છે, પરંતુ જે પોલિસી છે એ મુજબ તમામ ઢોર માલિકોએ જો તેઓએ ઢોર રાખવા હોય તો પોલિસીમાં જે નિયમો છે એ મુજબ લાયસન્સ અને પરમિટ લેવા ફરજિયાત છે। 1/4/2024 પોલિસી અમલમાં છે, પણ હજુ સુધી એક પણ લાયસન્સ માટેની કોઈ અરજી આવેલી નથી, જેના કારણે ઢોર માલિકોને ત્યાં જઈ અને ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં 2 દિવસ પહેલા આવેલી હતી। જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની એક રેગ્યુલર પ્રક્રિયામાં કામગીરી થતી હોય છે, જેમાં 3 શિફ્ટમાં 4 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે। છેલ્લા 1 વર્ષમાં જોઈએ તો 4000 ઉપરાંતના ઢોર